શિવલિંગ સ્થાપનાનું ફળ ઉત્તમ બતાવવામાં આવ્યું છે. મારી એક શિવલિંગની સ્થાપનાથી વ્યક્તિ શિવ સમાન બને છે. બીજું શિવલિંગ સ્થાપી દે એટલે શિવ સાથે એકત્વ કરે છે. અને ત્રીજા શિવલિંગે સાયુજ્ય શિવમાં ભગત સમાઈ જાય છે. હંમેશા શિવલિંગની પ્રતિષ્ઠા પ્રદાન કરવી. ગમે ત્યાં શિવાલય બને, શિવ પુરાણનો બહુ સારો મત છે. મૂર્તિ અને લિંગ, ઘણી જગ્યાએ મૂર્તિ અને લિંગ બંને સ્થાપવામાં આવે છે, પણ શિવ પુરાણનો મત આપણે સાંભળીએ. શિવલિંગની સ્થાપના પ્રદાન કરવી, મૂર્તિ ગૌણ ગણવી. શિવલિંગ વગરના, ભલે મૂર્તિ મહાન હોય, વિશેષ હોય, મૂર્તિયુક્ત હોવા છતાં એ ક્ષેત્ર ગણવામાં આવતું નથી. એટલે પ્રધાન શિવલિંગને માનવામાં આવ્યું છે. શિવલિંગના સાનિધ્યમાં સત્કર્મ કરીએ તો અનેક ગણું ફળ મળે.